સુરત પોલીસના સાયબર સેલ અને અલથાણ પોલીસને સાયબર ફ્રોડ મામલે એક મોટી સફળતા મળી છે। પોલીસે સુરત અને અજમેર ખાતેથી એવી ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે જેઓ સાયબર ઠગાઈ માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતા। આ ગેંગ ખોટા ડોક્યુમેન્ટના આધારે બેંકમાં ખાતા ખોલાવીને તેની વેલકમ કિટ અને સિમ કાર્ડ અજમેર તથા દુબઈ મોકલી દેતા હતા। સમગ્ર તપાસની શરૂઆત ભાવિક ઉર્ફ પ્રિન્સ શ્રીવાસ્તવની ધરપકડથી થઈ હતી। તેના રિમાન્ડ દરમિયાન રવિ ગાબાણી અને તરુણ રાઠોડના નામ ખુલ્યા હતા, જેઓએ 10 જેટલા બેંક એકાઉન્ટની વિગતો ભાવિકને આપી હતી। પોલીસે ઓપરેશનને આગળ વધારતા અજમેર ખાતે ડમી પાર્સલની મદદથી સુરેન્દ્ર ઉર્ફ બાલકિશન અને ગોવિંદ સિદ્ધ નામના 2 આરોપીઓને પણ દબોચી લીધા છે। પોલીસે તપાસેલા 35 બેંક એકાઉન્ટમાં અંદાજે 11 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। ધરપકડ કરાયેલા 5 આરોપીઓ પાસેથી 21 મોબાઈલ ફોન, 33 સિમ કાર્ડ, 88 એટીએમ કાર્ડ, 39 પાસબુક અને 5 ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલ પોલીસે આ કૌભાંડના તાર દુબઈમાં બેઠેલા કયા માસ્ટરમાઇન્ડ સાથે જોડાયેલા છે તેની તપાસ કરી રહી છે।